ઘરે કોઈ ખબર નથી અંકિત મારે છે એમ અંકિત હા ઘરે કોઈને ખબર નથી. નાસ્તામાં અંકિત ભેગો થઈ ગયો છે અને અંકિત જતો નિશાળે તો આપણે એને હારે અત્યારે લઈ લઈએ છીએ કારણ કે મંદિર અંકિત જોયું છે મેં નથી જોયું. નમસ્તે, જય માતાજી, જય સિયારામ. કેમ છે બધા મજામાં? તો ભાવનગરમાં આવેલું છે મિની કેદારનાથ મંદિર અને આજે આપણે જવાનું છે મિની કેદારનાથના દર્શન કરવા. ને મારે હારે છે ઉર્વશી, કારણ કે આજે બીજું કોઈ મારે હારે આવ્યું નથી. આપણે ઉર્વશી લઈને જાય છે મંદિરે દર્શન કરવા અને બાપ દીકરી બે જ છે. તો બનાવી રહેજો અમારા વ્લોગમાં અને તમને અદ્ભુત મજા આવવાની છે અમારા વ્લોગમાં. બનાવી રહેજો વ્લોગમાં ને આપણે જઈએ છીએ મંદિરે. ઉર્વશી બેન તૈયાર થઈ જશે ચશ્મા વસમાં પહેરીને. ક્યાં બેટા આવો ને મંદિરે? ક્યાં જવાનું છે આપણે અત્યારે? મંદિરે. તો હેમાં જવાનું છે આપણે? આપણી ગાડી ક્યાં છે? હા તો ગાડીમાં બેસી જાય. જા ગાડીમાં જા. હા તો ઉર્વશી બેન ગાડીમાં જાય છે. બોર તળાવનો બાલ વટકરનો બગીચો છે આવડા સામે જોઈ શકો છો. અને આપણે અલગથી વિડીયો બનાવવાનો છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ યુનિવર્સિટી રોડે ને અહીંયા છે યુનિવર્સિટી, ભાવનગરની મોટામાં મોટી યુનિવર્સિટી છે. મહારાજના કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટી ના છે એનો ગેટ. મિત્રો અત્યારે અમને રસ્તામાં અંકિત ભેગો થઈ ગયો છે અને અંકિત જતો નિશાળે તો આપણે એને હારે અત્યારે લઈ લઈએ છીએ કારણ કે મંદિર અંકિત જોયું છે મેં નથી જોયું. તો આપણે જવું ને બેન? કેટલું લાગુ છે અહીંથી? કાંઈ વાંધો નહીં, જઈ આવી. ના તો ઉર્વશી બેન બેઠા છે તો આપણે સાયકલ ક્યાં મૂકવાની છે? તો સાયકલ હારે લેવાની છે. કાંઈ વાંધો નહીં. તો આ મીણબત્તી સર્કલ છે ને આ દેવબાગ રોડ છે. તો જાય છે મંદિરે અને આપણે એના મસ્ત વિડીયો ઉતરવાનો છે. જાવું ને ફોટા બોટા પાડીને તમને મંદિર એકદમ જોરદાર તમને દ્રશ્ય બતાવવાનું છું. તો બનાવી રહેજો અલગમાં ને આપણે જઈએ છીએ મંદિરે. દેવનાથ મહાદેવના મંદિર તરફ જવાનો રસ્તો દેવબાગમાં ને અહીંથી મિની કેદારનાથ મંદિર અહીંથી જવાય છે. આ છે દેવનાથ મહાદેવ દેવબાગનો રસ્તો. સામે છે મિની કેદારનાથ. જાય છે મિની કેદારનાથ અને દર્શન કરીએ છીએ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ કેદારનાથ મંદિરે અને ભાવનગરમાં જોરદાર મંદિર છે મિની કેદારનાથ. સેમ ટુ સેમ કેદારનાથ જવું તો લુક આપે છે. તો જો અંકિત ઊભો છે અહીંયા અમારે ઉર્વશી બેન. જાઓ મંદિર. તો મિત્રો અલગમાં બનાવી રહેજો, તમને બતાવી દો મંદિર કેવું છે. તો સામે છે મંદિર, સેમ ટુ સેમ કેદારનાથ જેવો તમને લુક દેખાતો હશે. હવે જાય છીએ અંદર અને દર્શન કરીએ છીએ. ચાલો ભાઈ બહેનો. તો કેદારનાથ મંદિર અને આજે થોડીક ગરદી ઓછી છે કારણ કે અમે સવારમાં વહેલા આવી ગયા છીએ. થોડી ગરદી ઓછી છે. અંદરથી મંદિર કાંઈક આવું લાગે છે. તમે જોઈ શકો છો કે સામે છે મંદિર ને અંદર છે શિવલિંગ. તો મંદિર તો એકદમ આકર્ષણ કેન્દ્ર બની જાય અહીંયા આવી. આ છે શિવજીનો પોઠિયો, તમે જોઈ શકો છો. એની એક્ઝેક્ટ બાજુમાં છે કાસબો. હવે કાસબોને કેમ હોય તમને કહેજો કોમેન્ટમાં. ના અહીંયા છે ગણપતિ બાપ્પા મોરયા. તો જો તમે ગણપતિ બાપ્પા ને એની સામે છે એક્ઝેક્ટ હનુમાન દાદા. એકવાર તમે કોમેન્ટમાં જરૂર લખજો જય હનુમાન દાદા. તો બહારથી તમને બતાવી દઉં મંદિર. બહારથી કંઈક આવું લાગતું છે અને જોરદાર મંદિર છે અને જગ્યા પણ એક નંબર છે અહીંયા. તમને જગ્યા પણ બતાવી દઉં કેવી જગ્યા છે એમ. જો આ બધા બેઠા છે અને આ પાછળ તમે જોઈ શકો છો આ મેદાન કે આ બધી જગ્યા મંદિરની છે અને જોરદાર મેદાન છે એક. ને ઝાડવા બાડવા પણ એમ જોરદાર છે. તમે જોઈ શકો છો આ બધા ઝાડવા છે બગીચા જેવું કંઈક છે અહીંયા. અંકિત ને ઉર્વશી ઊભા છે, દર્શન કરી આવ્યા છીએ. તો કાં ઉર્વશી દર્શન કરી લીધા? દર્શન કરી લીધા? મજા આવી કે? ના અંકિત. હા અંકિત, હા દર્શન કરી લીધા ને આપણે? હા મંદિર કેવું લાગ્યું? બહુ મસ્ત મંદિર છે. ભાવનગર આવો તો એકવાર અહીંયા આવજો તે બધાય. મિની કેદારનાથમાં. હા તો મિત્રો મિની કેદારનાથમાં તમે ભાવનગર આવો એટલે તમે અહીંયા જરૂર આવજો કારણ કે જગ્યા સારી છે અને શાંતિનું જેવું વાતાવરણ છે અહીંયા અને અમને તો એકદમ મજા આવી છે. તો તમે જરૂર આવજો. અને જો આ બધા ભક્તો બધા પગે લાગીને બેઠા છે અને અહીંયા લીમડા પણ સારા એવા છે, સામે પણ છે ને મેદાન બહુ જોરદાર છે. તો ઘડીક અમે બેસ્યું પછી જઈએ છીએ ઘરે પાછા.
મંદિરની બાજુમાં છે શનિદેવની મૂર્તિ. તો આ છે શનિદેવની મૂર્તિ. એ પણ એક આકર્ષણનું કેન્દ્ર બની જાય એવી મૂર્તિ છે. તો તમે જોઈ શકો છો. તો અત્યારે અમે અહીંયા બાકડે બેઠા છીએ, કારણ કે બેવાની મજા આવે એવું જ છે અહીંયા. અંકિત તો હજી ડાયરેક્ટ મેં લઈ લીધું નિશાળેથી. હજી ઘરે કોઈ ખબર નથી અંકિત મારે યારે છે એમ. અંકિત હા, ઘરે કોઈને ખબર નથી. આ એક ભજન મંડળી આવી છે, તો આપણે એનું એક શૂટિંગ ઉતારતા આવી. જો ઉતારવા દઈએ તો નકર કેન્સલ થશે. તો આપણે ઉતારી આવી. તો ના પાડશે તો નહીં ઉતારીએ, નકર તો ઉતારી લે. તો મિત્રો હવે દર્શન કરીને ઘરે આવી ગયા છીએ, અને મિની કેદારનાથ મંદિર બહુ જબરદસ્ત છે. તો તમે અહીંયા જરૂર આવજો, અને તમારે અહીંયા આવવું હોય તો લીલમબાગ પહેલાં આવવું પડશે, અને દેવબાગમાં આવેલું છે મિની કેદારનાથનું મંદિર, અને એકદમ કેદારનાથથી તમને યાદ અપાઈ દેશે. તો એકવાર તમે ચોક્કસ આવજો. તો હવે આપણે અહીંયા વલોગ કરીએ છીએ પૂરો. ફરી પાછા મળશે બીજા વલોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.